તો અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારા વિરુદ્ધ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવશે। અમદાવાદ પોલીસે બેદરકાર વાહન ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। રોંગ સાઈડ ડ્રાઈવમાં 22 જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે કે જ્યાં 21 માર્ચે રોંગ સાઈડમાં ડ્રાઈવ કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે। શહેર ટ્રાફિક પોલીસ હવે કડકાઈથી કામગીરી કરશે। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારાઓ વિરુદ્ધ હવે કાર્યવાહી શરૂ થઈ છે, શું વિગતો? જી ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ટ્રાફિક સેન્સને લઈને ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતે ખાસ લિટિગેશન ચાલી રહી છે। ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરેલી કામગીરીનો એક રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને હાઈકોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે લોકો રોંગ સાઈડમાં ચલાવી રહ્યા છે, એમની વિરુદ્ધ અમે એફઆઈઆર કરીશું। ત્યારે હાઈકોર્ટમાં પણ હાઈકોર્ટ દ્વારા પણ લીલી ઝંડી આપવામાં આવી હતી। ત્યારબાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદ શહેરમાં જે રસ્તા ઉપર રોંગ સાઈડમાં ડ્રાઈવ કરતા હોય તેવા વાહન ચાલકોને પકડીને પોલીસ એફઆઈઆરની વાત કરવામાં આવી હતી, આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 22 જેટલી પોલીસ ફરિયાદ અત્યાર સુધીમાં દાખલ કરવામાં આવી છે। 21 માર્ચના રોજ રોંગ સાઈડમાં ડ્રાઈવ કરવા બદલ 22 જેટલી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ કાર્ય આવનારા દિવસોમાં સતત ચાલુ રહેશે। આ ઉપરાંત મહત્વની વાત કરવામાં આવે તો શહેરમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ બંધ થાય તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કડક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને વાત કરવામાં આવે તો કરોડો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે। સાથે જ રોંગ સાઈડ ડ્રાઇવિંગ બંધ થાય તે માટે આવનારા દિવસોમાં પણ સતત આ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે। જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આભાર।